છે. જો કોઈ પણ ખામી રહી જશે આપણા ભણતરમાં તો આર્યભટ્ટના દેશમાં બાળકો નબળા રહી જશે ગણતરમાં. હા હા એ વાત છે. જો કોઈ પણ ખામી રહી જશે ઘડતરમાં તો પરમાર્થને બદલે સ્વાર્થ સધાશે જીવતરમાં. અને વસુધૈવ કુટુંબકમને બદલે મા બાપ હશે ઘરના ઘરમાં. જો કઈ પણ ખામી રહી જશે ગણતરમાં તો જીવન મૂલ્યો ખલાસ થશે ને આત્મહત્યાઓ થશે યુવાનીમાં. હે આવું થશે એ આપણને મંજૂર છે તો જાગો વાલીઓ જાગો.